કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 ચેપ્ટર નંબર 3 ની વાત કરતા હતા, પરમાણુઓ અને અણુઓ. એમાં તો કે એમાં છેલ્લે કંઈક જોયું હતું, એ તત્વના નામ હતા, એની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના. તમને ઇલેક્ટ્રોન રચના લખવાની કીધી હતી. બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે લખી નાખી હશે, યાદ પણ રાખી લીધી હશે. કઈ રીતના લખાય એ પણ કમ્પ્લીટલી તમને સમજાઈ ગયું હશે. હવે તો કે હવે વાત કરવાની છે એ તો કે મેં ગયા વખતે કીધું હતું કે હવે વાત કરવાની છે તો કે આયનની વાત કરવાની છે. રેડી? સંયોજન બનાવવા માટે આ વસ્તુ છે એ તો કે ખાસ જરૂર પડશે. એ પાઠનું નામ છે પરમાણુઓ અને અણુઓ. આવા પરમાણુઓ અને અણુઓ ભેગા થઈને શું બનાવશે તો કે સંયોજન બનાવશે. કઈ રીતના બનાવશે એના માટે તો કે એના માટે આયન સમજવું જરૂરી છે. તમને એના માટે ઇલેક્ટ્રોન રચના યાદ હોવી જરૂરી છે. તમને બાહ્યતમ કક્ષા પણ મેં કહી દીધી કે જે તત્વની છેલ્લી કક્ષા છે એ તો કે એની બાહ્યતમ કક્ષા થાય. બરોબર છે? પણ હજી એક વસ્તુ કહેવાની છે એ તો કે હજી વસ્તુ એક કહેવાની છે એ આ નિષ્ક્રિય વાયુ. રેડી? આ સમજી લઉં પેલા, એની પછી તો આયન ઉપર જાય. નિષ્ક્રિય વાયુ કોને કહીએ તો કે ઇલેક્ટ્રોન રચના તમે લખી છે એ ઇલેક્ટ્રોન રચનામાં જે તત્વની બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે, બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે એવા તત્વને નિષ્ક્રિય વાયુ કહેવાય. બરોબર? યાની કે તો કે છેલ્લી કક્ષા છે એ કેવી હોવી જોઈએ તો કે કમ્પ્લીટલી ભરાયેલી હોવી જોઈએ. જો કક્ષામાં ભાગ તો કે એક જ કક્ષા ભાગ લેતી હોય, એટલે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવામાં એક જ કક્ષા ભાગ લેતી હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો કે પહેલી કક્ષા છે તો એ તો કે સંપૂર્ણ ક્યારે ભરાય તો કે એમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એવું કોણ છે તો કે હિલિયમ. બરોબર? કે જેની ઇલેક્ટ્રોન રચના તો કે આ રીતની છે, એક જ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે. પછી તો કે 1 થી 20 તત્વમાં આપણે ભણ્યા એ તો કે 1 થી 20 તત્વોમાં ભણ્યા એ તો કે નિયોન. શું કામ તો કે એની ઇલેક્ટ્રોન રચના આ છે, બીજી કક્ષા છેલ્લી છે બાહ્યતમ કક્ષા, એમાં તો કે મેક્સિમમ 8 ભરાઈ શકે અને એ તો કે ભરાયેલા છે. એટલા માટે નિષ્ક્રિય કોણ થશે? નિયોન. અને ત્રીજી વસ્તુ છે એ તો કે આર્ગોન. એમાં તો કે એમાં આ રીતની છે 2 8 8. બાહ્યતમ કક્ષા અષ્ટક પૂર્ણ કરે. અષ્ટક પૂર્ણ કરવું એટલે શું તો કે 8 ઇલેક્ટ્રોનો ભરાય. એટલે 1 થી 20 તત્વોમાં તો કે 1 થી 20 તત્વોમાં તમારે આ 3 નિષ્ક્રિય વાયુ ભણવાના આવશે. હું આ નિષ્ક્રિય વાયુનો ઉલ્લેખ શું કામ કરું છું તો કે નિષ્ક્રિય વાયુ એટલે શું તો કે એક તો વ્યાખ્યાયિત રીતે આપણે સાબિત કર્યું કે જેની બાહ્યતમ કક્ષા અષ્ટક પૂર્ણ થયેલી અથવા તો સંપૂર્ણ ભરાયેલી હોય એ. બીજી રીતના કેવું હોય તો કે નિષ્ક્રિય વાયુ છે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી હોવાથી એ તો કે એ કોઈ પણ જાતની તો કે હળી કરતા નથી. મતલબ કે હલચલ કરશે નહીં તો ઇલેક્ટ્રોન ગુમાવે, નહીં તો ઇલેક્ટ્રોન મેળવે. શું કામ તો કે એને જરૂર જ નથી. એ એકદમ તો કે એકદમ સ્ટેબલ છે, સ્થાયી છે. કેવા છે? સ્થાયી છે. નિષ્ક્રિય વાયુ કેવા છે તો કે સ્થાયી. આગળ જતા ધોરણ 10 ની અંદર તમારે તો કે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ ભણવાનું થશે. એમાં આવર્ત કોષ્ટક આવશે બધા તત્વોના નામ. એમાં તો કે એમાં 18મો સમૂહ છે એ તો કે નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. હિના ઓર કરીના 0 રને આઉટ. મતલબ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, હિના ઓર કરીના 0 રને આઉટ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન. રેડી? એટલા તો કેટલા નિષ્ક્રિય વાયુ તમારા થશે. પણ તમારે ભણવાના છે અત્યારે તો કે તમારે ભણવાના છે આ 3 જ. રેડી? આની આગળ જરૂર છે નહીં. આને નિષ્ક્રિય વાયુ શું કામ કીધા તો કે એની બાહ્યતમ કક્ષા છે એ કેવી છે તો કે સંપૂર્ણપણે ભરાયેલી છે. એ તો કે સૌથી સ્ટેબલ હશે, સૌથી સ્થાયી હશે. બાકીના તત્વો છે એ તો કે એ સ્થાયી બનવાની કોશિશ કરશે, સ્ટેબલ બનવાની કોશિશ કરશે.
એટલા માટે એને તો કે કાં તો ઇલેક્ટ્રોન મેળવવા પડશે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. મતલબ તો કે બાકીના તત્વો છે એ આમાંથી કોઈ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવાની ટ્રાય કરશે, આમાંથી કોઈ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવાની ટ્રાય કરશે. એના માટે તો કે એના માટે કાં તો એને ઇલેક્ટ્રોન મેળવવા પડશે કાં તો ગુમાવવા પડશે. ક્યારે મેળવે અને ક્યારે ગુમાવે જો એ આવડી જાય તો તમને આયન છે એ તો કે આવડી ગયા. રેડી? તો કે તો એમ કહી શકાય આયન એટલે તો કે આયન ક્યારે બને તો કે જ્યારે તત્વ ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તો કે આયન બને છે. આયન બને છે. આયન તો કે આયન મુખ્યત્વે બે પ્રકારના હોય. એક છે તો કે ધન આયન અને બીજું છે તો કે ઋણ આયન. હવે સહજ રીતે પ્રશ્ન થાય કે સાહેબ ધન આયન ક્યારે બને અને ઋણ આયન ક્યારે બને? આયન તો ત્યારે બને કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે, પણ ધન ક્યારે બને અને ઋણ ક્યારે બને? તો આ વસ્તુ પણ ખાસ સમજી લેજો કે જ્યારે તત્વ ઇલેક્ટ્રોન મેળવે, શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. જ્યારે તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ આયન બનાવે છે, આયન બને છે. અને જ્યારે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તો કે ધન આયન બને છે. રેડી? આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો. ક્યારે ઋણ આયન બને તો કે ઇલેક્ટ્રોન મેળવે તો, ક્યારે ધન આયન બને? ઇલેક્ટ્રોન ગુમાવે તો. રેડી? આ એક એક પોઈન્ટ છે તો કે એક એક પોઈન્ટ સાથે સાથે યાદ રાખતા જાજો. એ પોઈન્ટ ભેગા કરીને તો કે સમજવાનું છે ક્યારે ધન બને અને ક્યારે ઋણ, અને કયો તત્વ ધન અને કયો ઋણ બને. રેડી? હવે વાત, કોઈ પણ તત્વ તમે વિચારો, કોઈ પણ તત્વ વિચારો અને તમને તો કે ખબર નથી કે એ ધન આયન બનાવશે કે ઋણ આયન બનાવશે, ત્યારે તો કે ત્યારે એના નજીકના નિષ્ક્રિય વાયુને જોવાના. ત્યારે એના તો કે કોઈ પણ તત્વ છે એ સ્થાયી બનવા માટે પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી તો કે ઇલેક્ટ્રોન રચના મેળવવાની ટ્રાય કરશે. રેડી? ફોર એક્ઝામ્પલ તો કે ફોર એક્ઝામ્પલ હું એક તત્વ લઈ લઉં, એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે તો કે વધારે ખબર પડે. રેડી? Na કોની સંજ્ઞા છે તો કે સોડિયમ. કોની સંજ્ઞા છે તો કે સોડિયમ. ઓકે, પરમાણુ ક્રમાંક એનો કેટલો થશે? 11 થશે. ઇલેક્ટ્રોન રચના એની કેવી થાય તો કે 2 8 1. હવે આ છે એ તો કે ધન બનાવશે કે ઋણ બનાવશે? જો ભાઈ નિષ્ક્રિય વાયુ છે એ ધન નહીં બને કે ઋણ નહીં બને. શું કામ? તો કે એને બનવાની વાત જ નથી આવતી, એ તો અષ્ટક પૂર્ણ કરેલી છે. બાકી બધા તત્વો છે એ આના જેવા તો કે સ્થાયી બનવાની ટ્રાય કરશે. તો કે તો સોડિયમ છે એ ધન બનાવશે કે ઋણ? તો એ ખબર ન પડે તો સૌથી પહેલાં શું કરવાનું તો કે એની પહેલાંનો નિષ્ક્રિય વાયુ લખી નાખવાનો, એના પછીનો નિષ્ક્રિય વાયુ લખી નાખવાનો. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, એની પહેલાંનો નિષ્ક્રિય વાયુ એટલે તો કે પરમાણુ ક્રમાંક 10 નિયોન, એના પછીનો નિષ્ક્રિય વાયુ એટલે તો કે પરમાણુ ક્રમાંક 18 આર્ગોન. થાય કે ન થાય તો કે થાય. હવે તો કે હવે નિયોનની ઇલેક્ટ્રોન રચના તો કે 2 8, આર્ગોનની ઇલેક્ટ્રોન રચના તો કે 2 8 8. હવે આને તો કે આને સ્થાયી બનવું છે, આને તો કે સ્થાયી બનવું છે તો કે કાં તો એને આના જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવી પડે અથવા તો કે આના જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવી પડે. હવે તો કે જો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવી હોય તો કેમ બનાવશે તો કે આમ બની ગઈ નિયોન જેવી, સોડિયમની નિયોન જેવી બની ગઈ ને 2 8. એના માટે એને શું કરવું પડે તો કે આ છેલ્લો એક ઇલેક્ટ્રોન છે એને શું કરવો પડે તો કે ગુમાવવો પડે. આના જેવું થવું હોય તો શું કરવું પડે તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. આના જેવું થવું હોય તો કે એક છે અહીંયા 8 કરવા હોય તો એને કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે તો કે 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. રેડી? સોડિયમને નિષ્ક્રિય વાયુ જેવું થવું છે, કાં તો એ નિયોન જેવો થઈ શકે અથવા તો આર્ગોન જેવો થઈ શકે. નિયોન જેવું બનવું હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, આર્ગોન જેવું બનવું હોય તો 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. જો ભાઈ
એમણમ ગુમાવાય કે એમણમ મેળવાઈ જતું નથી. એના માટે પણ કેની જરૂર પડે? તો કે ઉર્જાની જરૂર પડે. ઓછી ઉર્જા જેમાં ખર્ચ થતી હોય તો કે એ વસ્તુ છે એ સોડિયમ કરશે. ઓછી ઉર્જા મતલબ સરળતા પડશે એ કરશે. સરળતા કેમાં પડશે? એક ઇલેક્ટ્રોન ગુમાવવામાં કે 7 મેળવવામાં? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવવામાં. સોડિયમને સરળતા કેમાં પડશે? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવવામાં. એ શું કરશે? તો કે સોડિયમ છે એ તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવશે. સમજો, એક ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે તો કે ગુમાવે તો જ્યારે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ કેવો આયન બને? તો કે ધન આયન. એટલા માટે સોડિયમ કેવો બનશે? તો કે ધન આયન બનશે. આ છે એ સંજ્ઞા કોની છે? તો કે સોડિયમના ધન આયનની છે. આ દર્શાવે એ શું દર્શાવે? તો કે ધન આયન દર્શાવે. મતલબ તો કે ધન આયન છે એટલે એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. કેટલા? તો કે એક છે એટલે આપણે લખતા નથી. +1 છે એટલે લખવાની જરૂર છે નહીં. ગુમાવ્યા એટલે કયા પ્રકારનો આયન બન્યો? તો કે ધન આયન. બરાબર, ગુમાવે એટલે ધન આયન. કેટલા? તો કે 1. હવે જો કોઈ તમને આમ પૂછે Mg મેગ્નેશિયમ છે એ ધન બનાવશે કે ઋણ બનાવશે? તો સૌથી પહેલાં માઇન્ડમાં શું આવશે? તો કે એનો પરમાણુ ક્રમાંક 12, પહેલાંનો નિષ્ક્રિય વાયુ 10, નિયોન, પછીનો 18 આર્ગોન. કાં તો આના જેવો બનશે કાં તો આના જેવો બનાવશે. શું ઇલેક્ટ્રોન રચના? આની છે તો કે 2 8 છે. ઓકે, આની છે તો કે 2 8 2 અને આની છે તો કે 2 8 8. આના જેવું થવું હોય તો કે 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે. 6 ઇલેક્ટ્રોન મેળવે. આના જેવું થવું હોય તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. સરળતા કેમાં પડશે? તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવામાં. ગુમાવે તો કેવો બનશે? ધન આયન. એટલા માટે મેગ્નેશિયમ છે એ હંમેશા તો કે ધન આયન. પણ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો કે 2. બરાબર છે. આ રાઉન્ડ કરું એનું હમણાં તો કે એને હમણાં તો કે એક આપણે નામ આપશું. એની પહેલાં તો કે આ વસ્તુ સમજતા જાજો. +1 શું કામ? તો કે 1 ગુમાવ્યો. +2 શું કામ? તો કે 2 ગુમાવ્યા. એ જ રીતના તમને કોઈ કે મારે ક્લોરીનનું જોવું છે એ ધન બનાવે કે ઋણ બનાવે? કેનું જોવું છે? ક્લોરીન. તો શું કરશો? સૌથી પહેલાં એનો પરમાણુ ક્રમાંક યાદ કરશો 17. પછી એના પહેલાંના નિષ્ક્રિય વાયુ 10 નિયોન, એના પછીના નિષ્ક્રિય વાયુ 18 આર્ગોન. રેડી? આની ઇલેક્ટ્રોન રચના તો કે 2 8. આની થશે તો કે 2 8 7. આની થશે તો કે 2 8 8. ઓકે, ક્લોરીનને તો કે નિષ્ક્રિય વાયુ જેવું બનવું હોય કાં તો એ નિયોન જેવું બનશે કાં તો આર્ગોન. આના જેવું બનવું હોય તો કે 7 ઇલેક્ટ્રોન શું કરવા પડે? કે ગુમાવવા પડે. આના જેવું બનવું હોય તો ખાલી એક જ ઇલેક્ટ્રોન મેળવવો પડે. રેડી? હું સરળતા પડે તો કે 1 મેળવશે. ક્લોરીન છે એ તો કે 1 ઇલેક્ટ્રોન મેળવશે. જો સમજો શું કર્યું? મેળવું. આવી જાઓ. હવે જ્યારે તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ કેવો બનાવે? ઋણ આયન. તો ક્લોરીન કેવો બનાવશે? ઋણ આયન. કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 છે એટલે આપણે લખતા નથી. તો મેળવો તો કે મેળવું એટલે ઋણ આયન બનાવ્યું. ગુમાવ્યું એટલે તો કે ધન આયન બનાવ્યું. હવે જે હું અહીંયા રાઉન્ડ કરું છું એને તો કે એને એક નામ આપશું આપણે. એ નામ છે એ તો કે એની પણ જરૂર પડશે. શું કહેવાશે એને? તો કે સંયોજકતા. શું કહેવાય? સંયોજકતા. આગળ તમને સંયોજકતાને આધારે શું કરવાનું છે? તો કે સંયોજન બનાવવાના છે. સંયોજન બનાવતી પહેલાં સંયોજકતા આવડવી જરૂરી છે. સંયોજકતા કોને કહેશું? તો કે કોઈ પણ તત્વ. રેડી? સંયોજકતા કોને કહેશું? તો કે કોઈ પણ તત્વ જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે તે ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની
સંયોજકતા કહે છે. સંયોજકતા કહે છે મતલબ તો કે જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન મેળવે તો જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ગુમાવે એની સંખ્યાને. મેગ્નેશિયમે તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એની સંયોજકતા કેટલી થાય તો કે +2. સોડિયમે તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એની સંયોજકતા તો કે +1. ક્લોરીને 1 ઇલેક્ટ્રોન મેળવો એટલે એની સંયોજકતા તો કે -1. જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન મેળવે અથવા જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ગુમાવે એને એની તો કે સંયોજકતા કહે છે. રેડી? તો આ વસ્તુ થઈ તો કે સંયોજકતાની વાત થઈ. એ સંયોજકતા કોને આધારે ખબર પડે તો કે આયન બનાવે ત્યારે જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ગુમાવે. મેળવે તો ઋણ આયન, ગુમાવે તો ધન આયન. આયન 2 પ્રકારના, ધન અને ઋણ. આવા તો કે આવા ધન અને ઋણ આયનો જ્યારે ભેગા થશે, તત્વ જ્યારે ધન કે ઋણ આયન બનાવશે એવા ધન કે ઋણ આયનો ભેગા થશે ત્યારે તો કે ત્યારે સંયોજન બનશે. અને એવા જ સંયોજન આપણે બનાવવાના છે. અને એ સંયોજન બનાવતી વખતે ખાસ ધ્યાનમાં લેવાની બાબત છે સંયોજકતા. કઈ રીતના ધ્યાનમાં લેવાની છે એ હું કહીશ. રેડી? સંયોજન બનાવશું ત્યારે શીખવાડીશ. આજ પૂરતી તો કે આજ પૂરતી એટલું રાખો, બાકીનું તો કે નેક્સ્ટ ટાઈમ.